તમને ખબર છે બ્રહ્માંડ કેવી રીતે વર્ક કરે છે? એ ખાલી તમારા શબ્દો ઉપર ફોકસ નથી કરતું. એ થ્રુઆઉટ ધ ડે તમે શું ફીલ કરો છો એની ઉપર પણ ફોકસ કરે છે. જેમ કે તમે થ્રુઆઉટ ધ ડે વધારે ગુસ્સામાં રહો છો કે ડરમાં રહો છો કે પીસફુલ રહો છો કે આભારની લાગણી વ્યક્ત કરો છો થ્રુઆઉટ ધ ડે, તો એ હંમેશા એની ઉપર ફોકસ કરે છે. જેમ કે જો કોઈ વ્યક્તિ મોસ્ટ ઓફ ધ ટાઈમ દિવસમાં ગુસ્સામાં રહેતો હોય તો બ્રહ્માંડને એવો સંકેત મળે છે કે આ વ્યક્તિને ગુસ્સો જોઈએ છે, તો એ એવી પરિસ્થિતિ તમારા લાઈફમાં લાવશે. તો પછી થાય છે શું કે તમે વધારે ને વધારે ચીડાવા લાગો છો. તમે એવી પરિસ્થિતિ, એવા લોકોને એટ્રેક્ટ કરો જે તમને વધારે ગુસ્સો દેવડાવે. તો યુનિવર્સ એવી રીતે વર્ક કરે છે. આ એક્ઝેક્ટલી તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ જેવું છે કે જો તમે સેડ રીલ્સ જોયા કરો તો તમારી ફીડમાં હંમેશા સેડ રીલ્સ જ આવશે. એવું નથી કે એપને તમે પસંદ નથી, પણ એપને એવું લાગે છે કે તમને આ ટાઈપના કન્ટેન્ટ વધારે ગમે છે, એટલે એ તમારી ફીડમાં આ ટાઈપની રીલ્સ વધારે મોકલે છે. તમને સો બી કેરફુલ કે તમે થ્રુઆઉટ ધ ડે શું ફીલ કરો છો, કેમ કે તમે એ જ ટાઈપના ઇન્સિડન્ટ્સ, એ જ ટાઈપના લોકો તમારા લાઈફમાં અટ્રેક્ટ કરશો.